નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગયો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. 24 કડી અનુસૂચિત જાતિ વિધાનસભા પેટા ચૂંટણી 2025 અંતર્ગત કડી ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું. વિધાનસભા મતવિસ્તારના તમામ મતદાન મથકોમાં ચૂંટણીનો અનોખો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો છે તથા મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કર્યું. ત્યારે ન્યૂ આદર્શ વિદ્યાલય ખાતે બનાવવામાં આવેલ આદર્શ મતદાન મથક ખાતે લોકશાહીના પર્વમાં મતદાન કરી સહભાગી બન્યા હતા. પાટણના રાજમહેલ રોડ ઉપર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ આરઓબી હવે પૂર્ણતાના આરે છે. વાહન ચાલકોએ તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. માત્ર વિધિવત ઉદ્ઘાટન અને નગરપાલિકાને હસ્તાંતરણની પ્રક્રિયા બાકી છે. બ્રિજને રાત્રિ દરમિયાન પ્રકાશિત કરવા માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. બ્રિજની રેલિંગ પર બંને બાજુ અને ત્રણેય એપ્રોચ રોડ પર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે. આ લાઇટો માટે જરૂરી ઇલેક્ટ્રિક ડીપીનું પ્લેટફોર્મ બ્રિજ નીચે તૈયાર છે. તમામ વીજ પોલ વીજ વાયરો સાથે કનેક્ટ કરી દેવાયા છે. જીયુડીસીએ પાટણ નગરપાલિકાને પત્ર લખીને જણાવ્યું છે કે બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ કાર્યરત કરવા માટે વીજ જોડાણ આવશ્યક છે. તેમણે પાલિકાને વીજ જોડાણ મેળવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે. હાલમાં બ્રિજ પર લગભગ 100 વીજ પોલ સ્થાપિત કરવામાં આવ્યા છે. હવે માત્ર વીજ કંપની તરફથી વીજ પુરવઠો અને મીટરનું જોડાણ મળવાની રાહ જોવાઈ રહી છે. બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે નકલી સીબીઆઈ અધિકારી બનીને છેતરપિંડી આચરતી ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે. આરોપીએ એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવી હતી. તેમણે મહિલાને ગંભીર ગુનામાં સંડોવણીની ધમકી આપી હતી. આરોપીઓએ બનાવટી વોરંટ મોકલીને મહિલાને 4 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે મહિલા પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહીં, તેઓ વધુ નાણાંની માંગણી કરી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં આણંદના તારાપુર વિસ્તારના દિનેશભાઈ રામજીભાઈ પરમાર અને અમદાવાદના જાખડા ગામના હિતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશ સામતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. ભાવનગર વિભાગના આઈજીપી ગૌતમ પરમાર અને બોટાદના એસપી કિશોર બોડલિયાના માર્ગદર્શન હેઠળ બોટાદ સાયબર ક્રાઇમ પીઆઈ જેજી ચૌધરી અને ટીમે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે બીએનએસ કલમ 204, 308(6) તેમજ આઈટી એક્ટની કલમ 66D, 66C હેઠળ ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી હિંમતનગરની પાયલનો અંતિમ સંસ્કાર રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોંગુદામાં કરવામાં આવ્યો હતો. પરિવારની ઈચ્છા અનુસાર અંતિમ સંસ્કાર તેમના વતનમાં કરવામાં આવ્યા હતા. પાયલનો મૃતદેહ રાત્રે 2 વાગે અમદાવાદથી વતન મોકલવામાં આવ્યો હતો. પોલીસ વાહન, મામલતદારની જીપ, ઇનોવા અને એમ્બ્યુલન્સ સાથે કાફલો સવારે 8 વાગે ગોંગુદાની ખટીક કોલોનીમાં પહોંચ્યો હતો. પાયલ હિંમતનગરના મહાવીરનગરમાં ગાયત્રી રોડ પર મીનાક્ષી વિલા ફ્લેટમાં રહેતી હતી. તેણે બીટેક સુધીનો અભ્યાસ હિંમતનગર અને ઉદયપુરમાં પૂર્ણ કર્યો હતો. એમટેક માટે લંડન જવાની તૈયારીમાં હતી ત્યારે વિમાન દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું. 12 જૂને પરિવારજનો તેને અમદાવાદ એરપોર્ટ મૂકવા ગયા હતા. એર ઇન્ડિયાની ફ્લાઇટ લંડન તરફ ઉડાન ભરતી વખતે મેઘાણીનગરમાં ક્રેશ થઈ હતી. બુધવારે ડીએનએ ટેસ્ટ દ્વારા પાયલની ઓળખ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ગોંગુદામાં સામાજિક રીત રિવાજ મુજબ અંતિમ યાત્રા યોજાઈ. ઉદયપુર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય ફુલેસી મીના, જિલ્લા ભાજપ પ્રમુખ પુષ્કરસિંહ તૈલી અને ગોંગુદા સરપંચ લક્ષ્મણસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પાટણ શહેરના વોર્ડ નંબર 11માં આવેલા નિર્મળનગર વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રેલવે નાળાની બાજુમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ખોદકામ બાદ સમયસર પુરાણ કરવામાં આવ્યું નથી. વરસાદને કારણે આ રસ્તા પર કાદવ કીચડ જામી ગયો છે અને આ કારણે રાહદારી માર્ગ બિનઉપયોગી બની રહ્યો છે. શાંતિ નિકેતન સ્કૂલની વિદ્યાર્થીની મયુરી સાયકલ લઈને પસાર થતી વખતે કાદવમાં પડી જતા તેના કપાળના ભાગે ઈજા થઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા કાદવ કીચડ દૂર કરવામાં આવ્યો નથી. આ કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. અમરેલી શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર દ્વારા સતત ઉડતા પ્લેનોને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરના મોટી સંખ્યામાં નાગરિકોએ આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. નાગરિકોનું કહેવું છે કે સવારે 7 વાગ્યાથી મોડી રાત સુધી શહેર ઉપર પ્લેન ઉડતા રહે છે. આ પ્લેન સિંગલ એન્જિન વાળા અને ગુણવત્તા વગરના હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા ગિરિયા વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું, જેમાં એક પાયલોટનું મોત થયું હતું.
અમરેલી નગરપાલિકાના પૂર્વ ચેરમેન સુરેશ શેખવાએ જણાવ્યું કે શહેરમાં સ્કૂલ, હોસ્ટેલ, રમતગમતના મેદાનો અને રહેણાંક વિસ્તારો ઉપર જોખમી રીતે પ્લેન ઉડે છે. તેમણે ટ્રેનિંગ સેન્ટરના સંચાલકો પાસે યોગ્ય પરમિશન અને ફ્યુઅલ સિસ્ટમની ચકાસણીની માંગ કરી છે. કલેક્ટરે સમસ્યા દૂર કરવાની ખાતરી આપી છે. જો કે આ યોગ્ય પગલાં નહીં લેવાય તો 29મી તારીખે રાજકમલ ચોકમાં ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે. સ્થાનિક નેતાઓએ તમામ પ્રતિનિધિઓને આ આંદોલનમાં જોડાવા અપીલ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં વાસણ ડેમ ઓવરફ્લો થવાથી પરિસ્થિતિ ગંભીર બની છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ચુડા પંથકમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. વીજ પુરવઠો ખોરવાતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો છે. જિંજાવદર, છત્રીયાળા, વેળાવદર, રામદેવગઢ અને ગોખરવાડા એમ 5 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક પગલાં લીધા છે. તેમણે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે. તાલુકા પંચાયત ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવા સૂચના આપી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.